દાહોદ જિલ્લામાં આંગણવાડી બહેનોનો ઉગ્ર રોષ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા પોતાના હકો માટે શરૂ કરાયેલ આંદોલન આજે ત્રીજા દિવસે વધુ ઉગ્ર બન્યું છે. છેલ્લા 3 દિવસથી બહેનો કામથી સંપૂર્ણપણે દૂર રહી સરકાર સામે પોતાના હકો માટે સંઘર્ષ કરી રહી છે. આંદોલન દરમિયાન બહેનો દ્વારા સરકાર અને તંત્ર સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સૌથી મહત્વનો સવાલ છે, ન્યાયને બદલે નોટિસ કેમ? બહેનોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો છતાં પ્રશ્નોના ઉકેલ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હવે ઉકેલ લાવવાના બદલે નોટિસ આપી આંદોલન દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બહેનોના જણાવ્યા મુજબ, ખૂબ ઓછા માનદ વેતનમાં કામ કરવું પડે છે. પોષણ આહાર માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે. 2019ના જૂના દરે જ પોષણ આપવામાં આવે છે. માત્ર રૂ.19માં સુવાવડી માતાઓને પોષણ આપવાની જવાબદારી, જે અયોગ્ય છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું કંઈ નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે આમને આમ જ અમારા જે યુનિયન કહેશે એ પ્રમાણે અમે વર્તીશું. અને જો એના પછી બી અમારું કંઈ ના થાય તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન શરૂ જ રાખીશું. મુખ્ય સવાલો